રવિ સંવત 2490 પોષ સુદ ચોથ શુક્રવાર તારીખ 20/12/63 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 8 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં પ્રભાવ નિદાતા. શાસ્ત્રિકાય ષટ્દ્રવ્ય અધિકાર એમાં 8મી ગાથા અસ્તિત્વનું સ્વરૂપ કહે છે. દરેક પદાર્થ અસ્તિત્વ એટલે હોવા પણ છે, એ કઈ રીતે છે એનું વર્ણન છે. સમજાણું કાંઈ? દરેક વસ્તુ અસ્તિત્વ છે એ છેના પ્રકારોનું વર્ણન કરે છે. અહીંયાથી આવી ગયું છે. ત્રિવડી અવસ્થાને ધરતી વસ્તુ સજાણવી 21 પાને 1.5 લીટી થઈ છે. નો પૂછ્યું શેઠીને ક્યાં સુધી ભૂલી ગયા ને ક્યાં કીધું. જો અહીંયા ફરી નહીં, અહીં અસ્તિત્વનું સ્વરૂપ કયું છે. હોવાપણાનું વસ્તુ જે છે, ભગવાને જેટલી વસ્તુ દેખી એ તો હોવાપણે હોય ને, ન હોવાપણે સી રીતે દેખે. અસ્તિત્વ એટલે સત્તા નામનો સતનો સત્વ ભાવ. સમજાણું? છે એનું સત, એનું અસ્તિત્વ એટલે હોવાપણું. દરેક આત્મા, દરેક પરમાણુ પોતાથી હોવાપણું. વિદ્યમાન માત્ર વસ્તુ, હયાતી ધરાવતી અનંત વસ્તુ માત્ર નથી સર્વથા નિતપણે હોતી કે નથી સર્વથા ક્ષણિકપણે હોતી. બધી વિદ્યમાન મોજૂદગી વાળી આત્મા આદિ પદાર્થો સર્વથા નિત નથી કે સર્વથા ક્ષણિકપણે નથી. સર્વથા નિત વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર ક્યાંથી થાય? દરેક વસ્તુ જો એકલી નિત્ય જ હોય સર્વથા, તો પલટ્યા વિના, ઉત્પાત વહીને ક્રમદશા થયા વિના, એનો વિકાર થયા વિના એ ક્રમભાવી ભાવોનો અભાવ થાય. ક્રમે ક્રમે અવસ્થા થાય છે, ભિન્ન 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 ભિન્ન. એ જો પલટતી ન હોય તો એનો અભાવ થાય. અને સર્વથા ક્ષણિક વસ્તુને વિશે જો તદ્દન દરેક આત્માને પરમાણુ ક્ષણિક અનિત્ય એમ માનીએ તો પૃથ્વી જ્ઞાનનો અભાવ થવાથી આ હતી તે પૂર્વે, આ હતી તે આ પૂર્વે હતી તે આ એવા જ્ઞાનનું કારણરૂપ એક પ્રવાહ પણ ક્યાંથી રહે? એક પ્રવાહ એનો એ આત્મા 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 પરમાણુ 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 રજકણ એનો એમ ધર્માર્થ્યાદિ અંત. માટે પૃથ્વી જ્ઞાનના હેતુભૂત કારણભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી દરેક આત્મા અને દરેક પરમાણુ રૂપી વસ્તુ કોઈ એટલે ટકવા અપેક્ષા એ ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપથી નષ્ટ થતી. બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ને ઉપસ્થિત. જે સમયે દરેક પદાર્થ ઉપજે છે એને બીજે સમયે બીજી રીતે ઉપજે છે. ક્રમ ઉત્પાદ અને તે જ પદાર્થમાં ક્રમ વ્યય. પહેલે સમય જેનો વ્યય છે એનો બીજે સમય નહીં, બીજો બીજે સમય બીજાનો. એટલે એ પણ વ્યય પણ ક્રમ થઈ ગયો, ઉત્પાદ પણ ક્રમ થઈ ગયો. સમજાણું કાંઈ? દરેક વસ્તુ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી અને ઉપજતી. એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રિવડી 3 અંશ વાળી
દરેક આત્મા અને દરેક પરમાણુ ધ્રુવ એક અંશ છે અને એક ઉત્પાદનો ક્રમ અંશ છે, એક વ્યયનો ક્રમ અંશ છે. વ્યય એટલે ક્યાં છે? ઠીક નાશ. ગઈ પર્યાય એમ નહીં, વ્યય એટલે શું એમ કીધું? નાશ, અભાવ. જે પૂર્વ પર્યાય હતી એનો વર્તમાનમાં નાશ, અભાવ એને વ્યય કહેવામાં, અને પૂર્વે નહોતી અને નવી થઈ એને ઉત્પાદ કહેવામાં. બે ક્રમવર્તી છે, ઉત્પાદ અને વ્યય બે ક્રમવર્તી છે. એથી 3 અંશ વાળી અવસ્થાને ધરતી, દેખો ધ્રુવ પણ અવસ્થા કીધી. એ 3 અવસ્થાને ધરતી વસ્તુ સત જાણવી. દરેક આત્મા અને દરેક પરમાણુ આ 3 અવસ્થાને ધરતી તેને સત જાણવી. કારણ કે ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. બીજાને કારણે નહીં. આત્મામાં પણ ઉત્પાદ વહીને ધ્રુવ પોતાને કારણે, પરમાં પણ ઉત્પાદ વહીને ધ્રુવ એને કારણે, કોઈને કારણે કોઈમાં રેવણ વ્યા. હું થયું હવે તેથી જ સત્તા પણ હવે 3 લક્ષણ મેળવે છે બધા હારી. એકારી મેળવે. જયારે 3 લક્ષણ વાળી આ પ્રમાણે થઈ તો સત્તા પણ ઉત્પાદ વય ધ્રુવાત્મક જાણવી. વસ્તુ જયારે આ પ્રમાણે 3 થઈ, ઉત્પાદ વયને ધ્રુવ વાળી વસ્તુ થઈ, તો એની સત્તા પણ ઉત્પાદ વયને ધ્રુવાત્મક જાણવી. સત્તામાં પણ નવી અવસ્થાથી ઉપજે, જૂની અવસ્થાથી વ્યય થાય, ટકવાની અપેક્ષા એ ધ્રુવ રહે. એ સત્તા પણ 3 લક્ષણ વાળી જાણવી. કારણ કે ભાવ અને ભાવવાનનું, ભાવ એટલે સત ગુણ, અને ભાવવાનનું એ સત્તાનું ધરનાર વસ્તુ ભાવવાન, એનું કથનચિત એક સ્વરૂપ હોય છે. કથનચિત એક સ્વરૂપ. ભાવ ને ભાવવાન કઈ જુદા હોતા. ભાવ સત્તા અને ભાવ ધરનારો વસ્તુ બે એક જ હોય. વળી તે સત્તા એક છે જરી હવે. કારણ કે તે ત્રિલક્ષણ વાળા સમસ્ત વસ્તુ વિસ્તારનું સાદર સૂચવે છે. અહીં બધા અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ છે એમ ને એમ સત્ય એક છે. કેમ કે તે 3 લક્ષણ વાળા, 3 લક્ષણ કીધા ને ઉત્પાદ હોય ને ધ્રુવ, એ સમસ્ત વસ્તુ વિસ્તારનું, બધી વસ્તુના વિસ્તારનું એ એકપણે સાદ્રશ સૂચવે. એકની વ્યાખ્યા કરી. જય દ્રવ્ય સાદ્રશ સૂચવે છે. સમસ્ત વસ્તુ વિસ્તાર સમજાણું. આમાં કઈ કઠણ પડ્યું ને, હેલી હટશે. બધું સત સત સત. અનંત આત્મા છે, અનંત પરમાણુ છે, એના ઉત્પાદ ભાઈ ધ્રુવ છે, અસંખ્ય કાલાણુ છે, ધર્માચર્માકા છે, મહાસત્તા બધું છે. એ જ્ઞાનમાં એમ થાય આ કેમ આમ છે, એમ નથી, એમ જ છે બધું. એમ જ્ઞાન કરતા જ્ઞાનમાં જ્ઞાતાપણું આવે છે. તો સમજાણું આમાં. આમ કેમ એ જ્ઞાનમાં અવકાશ નથી, વસ્તુમાં અવકાશ નથી. જે અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો સત છે અને તે 3 લક્ષણના અંશ વાળી છે એમ જ છે. એટલે આનો ઉત્પાદ આમ કેમ, આનો વ્યય આમ કેમ, આનો ધ્રુવ આમ કેમ, એ દ્રવ્યમાં છે. એના પોતાના લક્ષણ, પોતાના સ્વરૂપે છે. એમ પોતાના ઉત્પાદ દ્રવ્ય પોતાના સ્વરૂપ લક્ષણથી છે. દરેક એક રજકણમાં પણ ઉત્પાદ ધ્રુવ એના લક્ષણથી છે. એમ બધા પદાર્થનું મહાસત્તા તરીકે લેવું છે. કારણ કે તે ત્રિલક્ષણ વાળા સમસ્ત વસ્તુ વિસ્તારનું સાદ્રશ સૂચવે છે. એ સાદ્રશ સૂચવે કોને લાગુ પડ્યું? એકને. બધું એક છે, એક છે, એક છે. કઈ અપેક્ષા છે સાદ્રશ અપેક્ષા એક છે. વસ્તુ તરીકે જુદી, પણ સાદ્રશ તરીકે છે એમાંથી કોઈ બાદ કરી શકાય નહીં. સમજાણું કાંઈ?
બધું છે. એક એક સમય જ્યારે જોવું ત્યાં બધું છે. જે રીતે એના લક્ષણોથી છે એ રીતે છે. હવે એમાં જ્ઞાનનો અવકાશ એમ નથી કે આ મારી અવસ્થા આમ ઉત્પાદ કેમ, આ વ્યય કેમ, આનો ઉત્પાદ કેમ, હું ઉભો છું માટે આનો ઉત્પાદ કેમ, આનો વ્યય કેમ. એ તો ત્રણ લક્ષણની સત્તાનું સ્વરૂપ છે. એમ જ્ઞાન બધાના સત્તાના સ્વીકારમાં ત્રણ લક્ષણ વાળી સત્તા વાળું આખું તત્વ એમને પડ્યું. એમ જ્ઞાન જાણે તેને વિતરાગતા અંદર જ્ઞાનમાં આવે. એને આમ કેમ એ રાગ ને રાગની એકતા તૂટી જાય. સમજાણું કાંઈ? વળીતી સત્તા સર્વ પદાર્થ સ્થિત છે. એ સર્વ પદાર્થ સ્થિત છે. પણ એકપણું તો સમસ્વનું સાદર સૂચ્યું. હવે સર્વ પદાર્થ સ્થિત છે કારણ કે તેના જ કારણે સત્તાને લીધે સર્વ પદાર્થોમાં ત્રિલક્ષણ ઉત્પાદય ધ્રુવની સત એવા ત્રણ બોલશે. સર્વ પદાર્થમાં ત્રિલક્ષણની અને સત એવા કથનની અને સત એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય છે. શબ્દ જ્ઞાન ને પદાર્થ આવી ગયા આમાં. શબ્દ આગમ જ્ઞાન આગમ ને શું કે છે? સર્વ પદાર્થ સ્થિત સત્તા. તેના જ કારણે સર્વ પદાર્થમાં ત્રિલક્ષણ છે, ત્રણ લક્ષણ છે. એક વાત સત એવા કથનની, કથનમાં આવ્યું સત બધું છે એવું કથન આવ્યું. ત્રણ લક્ષણ વાળી સત્તા છે એ પદાર્થ થયો. સત એવું કથન આવ્યું શબ્દો, અને સત એવી પ્રતીતિ જ્ઞાન આવ્યું. બધું છે એવી પ્રતીતિ આવી, જ્ઞાન થયું. શું કહ્યું સમજાવવામાં? બધું છે એ ત્રિલક્ષણ વાળા પદાર્થો છે. એ કયું પદાર્થો છે. સત એવું કથન આવ્યું. બધું છે એવું કથન, એમાં પણ કોઈ ભેદ નહીં. બીજું સત એવી પ્રતીતિ, બધું છે એવું જ્ઞાન આવ્યું. બધું છે એવું જ્ઞાન થયું. સમજાણું કે નહીં? આમાં બધું છે એવું જ્ઞાન થયું. બધું છે એવો પદાર્થ, બધું છે એવું સત એવું કથન. કથન વાચક, વાચ્ય અને જ્ઞાન. શું કીધું આ? મુનિઓએ જંગલમાં વિતરાગ ભાવમાં રહીને જેની વિકલ્પ સ્થિરતાનો આવ્યો ને આ લખાણ શાસ્ત્રો રચાઈ ગયા. પરમાણુને કારણે, એના વિકલ્પને કારણે નહીં. એમ કે છે ને પોતે જુઓ કે એ શાસ્ત્રના ઉત્પાદ પરમાણુમાં છે ત્રણ લક્ષણ વાળા તો છે. અને છે એ બધું આ એ છે, હું છું એ છે, એ હું ત્રણ લક્ષણ વાળું સત છે વસ્તુ, સત કથન છે શબ્દ, એ સત છે એનું જ્ઞાન છે પ્રતીતિ. જ્ઞાનમાં બધું છે એમાં આવ્યું, વસ્તુ બધી છે એમાં આવ્યું, અને કથનમાં સત છે એમાં વાણી આવી સત. સમજાણું કાંઈ? આ છ દ્રવ્યનું આ રીતે જ્ઞાન થયા વિના એનું જ્ઞાન સાચું થાય નહીં. સમજાણું આમાં? જો અહીં શું કીધું? પ્રતીતિ. છ દ્રવ્ય ભગવાને જે અનંતા જોયા એમાં અનંતા ગુણો, એની અનંતી ઉત્પાદ હોય, એની પર્યાયો, કર્મવર્તી ધ્રુવ, ત્રિવડી વસ્તુ એક એવું બધું એ બધાનું છે એવું અહીં જ્ઞાન થાય. છે એ વસ્તુમાં રહે, છે એવું કથનમાં આવે. વાણી, જ્ઞાન, પદાર્થ, જેટલા પદાર્થો છે, જે લક્ષણે છે, જે રીતે છે તેનું છે પણ આ જ્ઞાન થવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. ભાઈ અરે ભાઈ સમજાણું કાંઈ? સર્વ પદાર્થ સ્થિત છે ની વ્યાખ્યા થઈ. સર્વ પદાર્થ સ્થિત છે કે સર્વ પદાર્થમાં ત્રિલક્ષણ
એ સર્વપદાર્થિત એક. સત એ સર્વપદાર્થિતને કહેનારો શબ્દ બધું છે એવો સત, અને સત એવી પ્રતીતિ ની ઉપલબ્ધિ થાય છે. બધું છે, છ એ દ્રવ્યો છે, ઉત્પાત વય ધ્રુવ લક્ષણ વાળા છે, એમ બધું એક રૂપે છે, વિશ્વરૂપ છે, એમ પ્રતીતિ થાય છે. સમજાણું આમાં? હવે આમાં કર્મથી વિકાર થાય ને એવું નથી આવતું. આમાં એ ગોમરસારમાં તો નિમિત્તપણાનું જ્ઞાન કરાયું છે. બસ એનું અહીં જ્ઞાન છે એ વસ્તુમાં, છે એવી વાણી. સાદવાદમાં સાદવાદ શું કીધું? મુદ્રિત. દરેકમાં નિતપણું છે ને કથનચિત અનિતપણું છે, એ રીતે સાદવાદ મુદ્રિત. પણ છે એમાં ભંગ બીજો નહીં, છે એમાં કંઈક છે ને કંઈક નથી, એમ નથી. સાદા તો કહી ગયા, પેલા કહી ગયા, તો પહેલી લીટીમાં કહી ગયા. સર્વથા નિત ને સર્વથા નિત નથી, ત્યાં સાદવાદ લીધું. પણ એ પણ છે એ રીતે છે એનું સાદવાદ. વાદ એટલે સાત આવ્યું છે બધું. એવો સત શબ્દ, એક સત શબ્દમાં બધું છે એવું વાચક આવી ગયો શબ્દ. થઈ ગયું ના? નિત્ય નીતમાં, નિત્ય નીતમાં સાદવાદ. પરની અપેક્ષાની વાત નથી. પરમાં સોમાં અનંત ક્યારે છે? અનંત ક્યારે છે કે અનંત પોતાના ત્રિલક્ષણ વડે નિત્યપણ અનિત્યપણ એવા એક સમયમાં ત્રણ લક્ષણે એવા અનંતા ત્રણ લક્ષણ વડે છે. એટલે એક બીજાને લઈને હોય તો અનંત સર્વપદાર્થિત એવી વાતચીત થતી નથી. તો સમજાણું આમાં? નિમિત્તનું છે કીધું નહીં, એમ આવી ગયું. તમે કોઈ એ રીતે નથી આવ્યું પૂછવામાં, બસ બીજાની અપેક્ષા એમ હો. એનાથી થાય એ રીતે નથી આવ્યું. છે એક બસ સૌની પર્યાય ઉત્પાદપણે દરેક અનંતની એક સમય છે. પૂર્વ સમયનો ગ્રહ છે, ધ્રુવ છે. સામે બીજા પણ તેના ઉત્પાદ ધ્રુવ પણ છે. એ તો પછી નિમિત્તનું જ્ઞાન. એટલે આ કાળે આ કોણ પણ છે તો બધું એમાં ક્યાંય આ છે ને આ નથી, અને આ છે ને અહીં થયું નથી, આ છે ને અહીં થયું નથી, એમ છે નહીં. અહીં છે, ન્યાય છે, બધે છે, બધું છે. એમાં કોઈ કાઢી નાખાય એવું બધું છે એવું જ્ઞાન થતા એને વિકલ્પ રહેતો નથી. આને લઈને આ કેમ આમ, પહેલી અવસ્થા આમ ને બીજી અવસ્થા આમ કેમ છે? સમજાણું કાંઈ? ઓહો, આચાર્યોની કથનની પદ્ધતિ કોઈ પણ વસ્તુ વર્ણવે છે એમાં વિતરાગતાનું જ વર્ણન છે. શાસ્ત્રની સાર શું છે? શાસ્ત્ર તાત્પર્ય વિતરાગતા છે. આ કહીને કેવું છે શું? સમજાણું કાંઈ? આ કહીને આમ છે બધું એનો, આને લઈને આને લઈને એવા છોડી દે છે બધું એને હમાડી દે. જ્ઞાનમાં છે એમ જ્ઞાનમાં હમાડી દે. પછી આને લઈને આ થયું, આ નહોતો, આ ન થાત, ન હતો પ્રશ્ન ક્યાં? ન હતો અહીં પ્રશ્ન જ નથી. છે બધા અનંત આત્માઓના ઉત્પાદ વય ધ્રુવ વાળા છે. અનંત પરમાણુ ઉત્પાદ ધ્રુવ વાળા છે. અસંકાલાનું ધર્માનું આમ બધું છે. એનું તાત્પર્ય વિતરાગતા છે. સમજાણું કાંઈ? એનો ભાવાર્થ છે ને કે આનો શબ્દાર્થ, એનો ભાવાર્થ, આગમાર્થ, મતાર્થ અને નિયાર્થ. ઓહો, કથન શૈલી તો સંતોની ગજબ શૈલી છે. ત્યાં ના નાખો ત્યાં એક નીકળે, જ્યાં નાખો ત્યાં જ્ઞાતાપણું નીકળે, વિતરાગ ભાવ નીકળે. છે એમાં પ્રશ્ન આમ કેમ મને હાચવતા ન આવ્યું માટે આમ શરીર થયું, એ રહ્યું નહીં આમાં. એમ છે દાસ કેવો દાસ? હું કોઈનો દાસ કોણ, કોના સ્વામી કોણ?
અનંત રહેશે ના દાસ હોય તો. અનંત સર્વ પદાર્થ સ્થિત અહીં કેવું છે ને, સર્વ પદાર્થ ક્યારે રહે કે પોતપોતાને કારણે બધા અનંત પદાર્થો ઉત્પાદો ધ્રુવપણે છે ત્યારે સર્વ પદાર્થ સ્થિત છે. કોઈને લઈને કોઈ સ્થિત છે એમ નથી. બધા એમને એમ એક સમય બધું આમ નામ આખો પિંડલો એક સમય છે. બસ જ્ઞાતા છો એમને એમ છે. ત્યાં શું થયું? ઓલી અજ્ઞાની નિવૃત્તિના કુવાડા લેવા પડતા છે. બધું છે આને લઈને આને એમ જે માનતા હતી એ બધું છે. એ માનતામાં જ્ઞાનની નિવૃત્તિ થઈ, જ્ઞાનની ઉત્પત્તિ થઈ. આમ નતો માનતો કે આને લઈને આ નિમિત્ત ને લઈને આ દીકરાને લઈને આ હું આવ્યો માટે સરી હારું મેં ધ્યાન રાખ્યું માટે સન ઠીક રહ્યું, ફલાણાનું આ ઠીક રહ્યું, છોકરાઓનું ધ્યાન રાખ્યું માટે છોકરા સુધર્યા નથી બગડી જાય છે. બધું એમાં બગડવું સુધરવાનો પ્રશ્ન ક્યાં? સમજાણું કાંઈ ચંદ્રભાઈ? આ તો અલીકના ઘરની વાતો છે. પરમ સત્ય જ આમ છે પણ બીજી રીતે હોઈ શકે નહીં. ત્રણ કાળ ત્રણ નો આચાર્ય પ્રતીતિ લઈ લીધી. જો એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય જો એવા જ્ઞાનમાં પણ એવું ભાષે છે. બધા અનંતા દ્રવ્યો ગુણ પર્યાય વાળા, એટલીક નિત્યાનીત, એટલીક ત્રિલક્ષણ વાળા છે એમ જ્ઞાનમાં પ્રતીતિ થાય. સમજાણું કાંઈ? ના મોરાગદ્વેષ થતો નથી. અહીં ઈ જરી અસ્થિરતાનો રાગદ્વેષ થાય પ્રતીતિ જાણે છે, જ્ઞાન જાણે છે કે એકાળે એ છે, એકાળે ઈ છે. ઉત્પાદ ધ્રુવના ત્રણ લક્ષણ વાળું એ બધું છે. રાગ જરી ઉત્પન્ન થયો છે અને જ્ઞાન કર્યું, જ્ઞાનનો ઉત્પાદ અને રાગનો ઉત્પાદ. પણ ઉત્પાદ જ્ઞાને બધું છે એમ જાણ્યું છે, રાગે છે એમ જાણ્યું છે, હું છું એમ જાણ્યું છે, દ્રવ્ય આમ છે એમ જાણ્યું છે, બીજાનો ઉત્પાદ ધ્રુવ આમ છે એમ બધું જાણ્યું છે. મા સત્તામાંથી ક્યું બાકી રહી જાય? સર્વ પદાર્થ સ્થિતમાંથી કઈ વાત બાકી રહી જાય? સમજાણું કાંઈ? એનો અર્થ કે જ્ઞાન જાણ્યું છે ત્યારે રાગ પણ બાકી છે અને છે એમ જાણ્યું છે. વ્યવહાર જાણેલો પ્રિયોનું રૂપ આ શૈલી આવી ગયો અંદર. સમજાણું કાંઈ? વ્યવહાર જાણેલો પ્રયોજન આ આવી ગયો અહીંયા. આમ નહોતું, આમ કરે તો થાય, આમ કરે તો થાય, એમ કઈક છે એક સમય બધું. એ વાણીમાં, ભગવાનની વાણીમાં આવ્યું, વસ્તુમાં એમ છે, જ્ઞાનમાં એમ પ્રતીતમાં આવ્યું, જ્ઞાનમાં એમ આવ્યું બધું છે. રાગ ને કાળે રાગ અને તે છે એમાં નક્કી થતા જ્ઞાન ને પર્યાય ને કાળે પર્યાય થઈ એ પણ છે, સમ્યક પર્યાય થી પણ છે, રાગ બાકી પણ છે, પર વસ્તુના ઉત્પાદ ધ્રુવ છે, સાધક સાધક પણ છે, બાધક બાધક પણ છે, સિદ્ધ સિદ્ધ પણ એ છે માં ક્યું બાકી રહી ગયું? સમજાણું કાંઈ? અરે પણ કથન પદ્ધતિ વિતરાગી નજીક જ છે, દૂર કેદી હતું મફત નો રાડું પાડીને. અનંત મોટો દરિયો. લોકે આવી ગયા કે નહીં આમાં? અલોક આવી ગયો આમાં? સર પદાર્થિતમાં અલોક આવ્યું નહીં? અનંત અમાપ આકાશ આવી ગયું જ્ઞાનમાં. જ્ઞાને જાણ્યું બધું છે, તેમાંય ઉત્પાદ ધ્રુવ છે, આત્મામાં છે, દરેકમાં લક્ષણમાં હું છે એવું જે જ્ઞાન બસ સાધક ભાવ જ્ઞાન પણ જાણ્યું છે. વિકલ્પની એકતા તૂટ્યા વિના બધું છે એવું જાણવાનું જ્ઞાન થાય નહીં. ગડબડ રહે ઉત્પન્ન કર્યા વિના રહે નહીં. તો સમજાણું આમાં? હવે બીજો શબ્દ, એ ત્રણ લક્ષણ તો દરેકમાં નાખશે. હા, તેથી પેલા ત્રણ લક્ષણ વર્ણવ્યા. સમજાણું?
તેથી પહેલે જ લીધું ને સત્તા 3 લક્ષણ વાળી, કારણ કે બાવાનું એક રૂપ એમ કીધું. પછી એકમાં 3 લક્ષણ વાળા નાખ્યા પાછા. સમય વિસ્તારનું સાદર સૂચો 1, 3 લક્ષણ તો બધામાં મૂળ સત છે માટે. અને સર્વપદાર્થિતમાં પણ નાખ્યું 3 લક્ષણ. સમજાણું? તેના કારણે લીધે સર્વપદાર્થમાં ત્રિલક્ષણની ઉત્પાદવયની સત એવા કથનની સૂત્ર થાય છે. હવે સવિશ્વરૂપ, સવિશ્વરૂપ અનેક રૂપ. વળી તે સવિશ્વરૂપ છે બધું, કારણ કે તે વિશ્વના રૂપો સહિત સમસ્ત વસ્તુ વિસ્તારના ત્રિલક્ષણ વાળા. દેખો, ત્રિલક્ષણ તો દરેકમાં, કારણ સત છે ને, અસ્તિત્વનું વર્ણન છે ને. નામ શું હતું માથે? એ અત્ર અસ્તિત્વમ સ્વરૂપમ ઉક્તમ. અસ્તિત્વનું સ્વરૂપ કહ્યું છે. સત્તા હોવાપણાનું સ્વરૂપ કહ્યું છે. હોવાપણાના 3 લક્ષણ સહિતના સ્વરૂપનું સ્વરૂપ જ એવું છે તે દરેકમાં સાથે નાખ્યું છે. બધું વ્યવસ્થિત છે. મફતનો પાગલ પણ કરે છે એમ કે છે. હા, મોહનભાઈ કહેતા હતા, મોહનભાઈ થી જરી જુદું થયું એટલે જરીક થઈ ગયું. હવે હું જુદાથી જુદા થાય ને હું છે, પણ બેનો આમાં એક રગ હતો ને, રગ તૂટી એટલે જરીક પાગલ પણ ઉભું કર્યું મફતનું. અહીં તો કે જુદે જુદા છે દરેક આત્મા. તમારો આત્મા, મોહનભાઈ નો આત્મા એક છે એમાં બરાબર છે, એમાં બરાબર છે, પણ બધા એક થઈ ગયા છે. નહીં તો અંત રહે નહીં, સર્વ પદાર્થ સ્થિત રહે નહીં, વસ્તુનો વિસ્તાર રહે નહીં. સમજાણું કાંઈ? તે રૂપો સમસ્ત વસ્તુ વિસ્તારના ત્રિલક્ષણ વાળા સ્વભાવ સહિત વર્તે છે. તેથી વિશ્વરૂપ કહેવામાં બધામાં વસ્તુ વિસ્તારનો ત્રિલક્ષણ વાળું સહિત વર્તે છે બધું. વિશ્વરૂપ લેવું છે બધું. વળી તે સત્તા અનંત પર્યાયમય છે. હવે ત્યાં બધા વસ્તુનો આવી ગયું એમાં માથે. આમાં હવે એક દ્રવ્યની અનંત પર્યાયની વાત ચાલે છે. સમજાણું કાંઈ? માથે સર્વ પદાર્થ સ્થિત અને સ્વવિશ્વ રૂપ, એમાં બધા પદાર્થ લઈ લીધા. હવે તે સત્તા અનંત પર્યાયમય છે. આમ ભાષા તો તે સત્તા તરીકે છે, પણ આમાં અનંત પર્યાય નહીં, અમે એક જ પર્યાય લઈ છે. કારણ કે તે ત્રિલક્ષણ વાળી અનંત દ્રવ્ય પર્યાય રૂપ વ્યક્તિઓથી વ્યાપ છે. ભાષા અહીં નડે કોકને. અનંત દ્રવ્ય પર્યાય રૂપ છે ને શબ્દ, એટલે જરી નડતર કરે એવું છે. ત્રિલક્ષણ વાળી અનંત દ્રવ્યની પર્યાય રૂપ વ્યક્તિઓથી વ્યાપ છે. એટલે કે દરેક વસ્તુ અનંત પર્યાયમય, એક એક વસ્તુ અનંત પર્યાયમય છે. એની સામે નાખીએ છે અનંત પર્યાય, અમે એક પર્યાય લેશે. એની એક દ્રવ્યની અનંત પર્યાય અમે એક જ પર્યાય લેશે. કો સમજાણું આમાં? ત્યાં ઓલો નાખે કે એક છે ને, ત્યાં પણ માથે બે આવી ગયા છે. સર્વ વસ્તુ વિશ્વરૂપ સર્વ પદાર્થિત. કો સમજાણું? આ પ્રમાણે સામાન વિશેષાત્મક સત્તાનું તેના સામાન્ય પડખાની અપેક્ષા એ મહાસત્તારૂપ પડખાની અપેક્ષા વર્ણન કર્યું. શું કીધું? નીચે છે જો, સામાન્યાત્મક નો અર્થ મહા સમજવો, વિશેષાત્મક નો અર્થ અવાંતર સમજવો, સામાન્ય વિશેષના બીજો અર્થ ન સમજવો. એટલે શું કે છે અહીં? જે સામાન્ય વિશેષાત્મક સત્તાનું તેના સામાન પડખાની અપેક્ષા એટલે દ્રવ્યમાં એક વિશેષ પર્યાય ઉત્પાદ વહી અને ધ્રુવ સામાન એ આ ન લેવું. દરેક દ્રવ્યમાં સામાનપણે ધ્રુવ અને વિશેષપણે ઉત્પાદ હોય એ આ ન લેવું. અહીં સામાન એટલે બધું એક થઈને મહાસામાન એમાં લેવું. નહીં તો સામાન વિશેષના બીજા અર્થો બીજે ઠેકાણે થાય. એક દ્રવ્યનું ધ્રુવ પણ એ સામાન છે, ઉત્પાદ પર વિશેષ છે. એ અહીં નથી. અહીં તો આખો પદાર્થ
સમાન વિશેષ વાળો અને એવા બધા પદાર્થ એને અહીંયા સામાન્યમાં કહેવામાં આવે છે. સમજાણું કઈ? સામાન વિશેષાત્મક એમ કીધું છે ને, બધી થઈને વસ્તુ ભેગી એક હો. તેના સામાન પરખું. સામાન એટલે કે મહાસત્તા છે. સામાન એટલે ઓલું સદ્રશ ધ્રુવ એ પડખું નો લેવું. સામાન પડખાની અપેક્ષાએ મહાસત્તારૂ પડખાની અપેક્ષાએ વર્ણન કર્યું. મહાસત્તા એટલે બધું છે. બધું છે એવી પડખાની અપેક્ષાએ વાત. હવે એના પેટા ભેદની અપેક્ષાએ વાત કરવી છે. આ સામાન વિશેષ આમ ન લેવું એમ કે બીજે જ્યાં દ્રવ્યાર્થિક નો વિશેષ સામાન એટલે ધ્રુવ અંશ વિશેષ પર્યાય નો ઉત્પાદ પર્યાય ન લેવું. સામાન એટલે સામાન વિશેષ વાળો પદાર્થ એવા બધા પદાર્થને ભેદ પાડ્યા વિના સામાન તરીકે મહાસત્તા તરીકે લક્ષમાં લેવું. કોઈ એક વ્યાખ્યા કરી. હવે સપડી વખા એક શબ્દ છે એની વ્યાખ્યા કરે છે. સપડી વખા આ તો બધું લુખું જ્ઞાન છે નહીં રતિભાઈ? આવું કે આવે તમારી શાળા નહીં? હિંમતભાઈ અહીં શીખે ન્યા પાછું બીજું શું કરતા છે? પરમાણુ એ પરમાણુ છે, આત્મા એ આત્મા છે. એવું જે સામાન વિશેષપણું એનું બધા દ્રવ્યનું સામાન વિશેષ એક નું એવા અનુતા દ્રવ્યનું સામાન વિશેષ એને અહીંયા બધાને સામાનમાં નાખ્યા છે. સમજાય છે આમાં કઈ? શું કીધું અમારે તો ભાઈ? બધાને થઈને સામાન કીધા છે. એ સામાન પણ છે એમાં અહીંયા કહેવામાં આવી હોવા છતાં તે ખરેખર નિરંકુશ નથી, અંકુશ વિનાની નથી, વિરુદ્ધ પક્ષ વિનાની નથી, નિપ્રતિપક્ષ વિનાની નથી, પ્રતિપક્ષ છે. અપરિપક્ષ છે ને શબ્દ. આચાર્યોએ સચને સમજાવવા ઘણા જ ટૂંકા બોલમાં ગાગરમાં સાગર ભરી દીધું છે. શું કહ્યું? પહેલું એમ કહ્યું દરેક પદાર્થમાં રહેલી માં સત્તા સર પદાર્થ સવિશ્વરૂપ બધું થઈને ત્રિલક્ષણ રૂપ એક અનંત પ્રજાય પર્યાય અનંત ભંગ ઉત્પાદ ધ્રુવ એટલે ઉત્પાદ લક્ષણ અને એક એટલા બોલ લીધા હતા. એની આમે સપડી વખા એક શબ્દ પડ્યો ચોથી લીટીનો એની વ્યાખ્યા કરે છે. આવી મહાસત્તા બધું હોવા છતાં તે નિરંકુશ નામ પ્રતિપક્ષ વિનાની નથી. સમજાણું કાંઈ? વિરોધ પક્ષ વિનાની નથી, નિપ્રતિપક્ષ નથી. નિપ્રતિપક્ષ નથી એટલે પ્રતિપક્ષ વિનાની, નિપ્રતિપક્ષ વિનાની નથી, પ્રતિપક્ષ વાળી છે. સામાન વિશેષાત્મક સત્તા ઉપર વર્ણવી તેવી હોવા છતાં સર્વથા તેવી નથી. કથમથી સામાન્ય અપેક્ષાય તેવી સામાન્ય એટલે છે અપેક્ષાય મહાસત્તા અને કથનચિત વિરુદ્ધ પ્રકારની છે. મહાસત્તાથી અવાંતર સત્તા વિરુદ્ધ છે ને અવાંતર સત્તાથી મહાસત્તા તે સત્તા ને અસત્તા પ્રતિભક છે. એને અસત્તા પ્રતિભક છે એનો અર્થ પછી કરશો. ત્રિલક્ષણ અને અત્રિલક્ષણ પણ પ્રતિભક છે. એક એક પદાર્થનું 3 લક્ષણ પણ ઉત્પાદન ધ્રુવ એમાં એક એક નું લક્ષણ ભિન્ન ભિન્ન છે. એ રીતે તેનું અત્રિલક્ષણ પણ પ્રસિદ્ધ છે, પ્રતિભક છે. શું કહ્યું? દરેક માં ઉત્પાદ વયને ધ્રુવ એનું જે સ્વરૂપ સમાનપણે 3 લક્ષણ વાળું કહ્યું તે એક એક 3 લક્ષણ વાળું નથી, એક એક થી એક લક્ષણ વાળું એટલે 3 લક્ષણ ની આમે એક એક લક્ષણ તે પ્રતિભક છે. જે સત્તા ત્રણે થઈને 3 લક્ષણ વાળી કઈ થી એને એક એક પક્ષે ઉત્પાદ ની અપેક્ષા ઉત્પાદ લક્ષણ એક જ છે, વ્યય અપેક્ષા એક જ છે, ધ્રુવ અપેક્ષા
ત્રણના આ સત્તાના લક્ષણની અપેક્ષા એક એક સ્વરૂપની અંતર સત્તા વિરોધ અને એકની અપેક્ષા ત્રણ વિરોધ છે. સમજાણું કાંઈ? પદાર્થનું વિજ્ઞાન સમજાણું? એક ને અનેકપણું પ્રતિપક્ષ છે. બધા પદાર્થો એક છે, એનું અનેકપણું પેટા ભેદે પ્રતિપક્ષ છે. સર્વ પદાર્થિત ને એક પદાર્થિતપણું પ્રતિપક્ષ છે. સર્વ પદાર્થિતમાં એક એક ભિન્ન ભિન્ન એ એનું પ્રતિપક્ષપણું છે. અને સ્વવિશ્વ ને એક રૂપપણું પ્રતિપક્ષ છે. અનેક રૂપમાં અમે એક રૂપપણું પ્રતિપક્ષ છે. અને અનંત પર્યાયમય જો અહીં ખુલાસો આવ્યો બોલો ઓલામાં એમ કઈ થઈ જાય એવું છે જરી અનંત દ્રવ્ય પર્યાયમાં આવી જાય છે ને છઠ્ઠા બોલમાં અનંત પર્યાયમય એક પર્યાયમય પણ પ્રતિપક્ષ છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? મારું ઝીણું આવું હું પણ ભાઈ અમે તો ધર્મ અમારે સાંભળવા એટલે કે અમે ધર્મનું કોને કઈ હવે આ આમ છે ને આમ છે એમાં હું માંડી તમે આ ધર્મ કહેવાય છે. ધર્મ એટલે સત્ય સમજણ, સત્ય શ્રદ્ધા અને સત્ય ચારિત્ર. એ ધર્મ કેમ થાય કે બધા પદાર્થો પૂતાપણે સર્વપણે છે અને પ્રતિપણે એક એકપણે બધું નથી. બધું છે બધાપણે છે પણ બધું એક એકપણે નથી. એમ ભિન્ન ભિન્ન સત્તા એટલે બધું છે એમ જ્ઞાન કરે તો સમ્ય જ્ઞાન થાય છે. અને એ બધું પેટા ભેદે એક 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 પણે છે એ મહાસત્તાપણાથી વિરોધ છે. એટલે કે છે ઉત્પાદ ઉત્પાદપણે છે, વ્યય વ્યયપણે છે, ધ્રુવ ધ્રુવપણે એક એક અંશ પણે છે. એમાં પણ છે જ બીજાને કારણે ઉત્પાદ વ્યયને કારણે નહીં, વ્યય ઉત્પાદને કારણે નહીં, ઉત્પાદ વ્યય ધ્રુવને કારણે નહીં, ધ્રુવને ઉત્પાદ ત્રણે છે. સમજાણું કાંઈ? એવી વિતરાગતા છે એમાં. છે જ્ઞાન કર્યું બધું છે એમ જ્ઞાન કર્યું. આ તો આમ નો આનાથી આમ હોય, આમ નો આનાથી આમ હોય જેવું છે એવું જ્ઞાન કર્યું નહીં. મિથ્યા દ્રષ્ટિ થઈ, મિથ્યાત્પણું જ્ઞાન આને લઈને આમ, આને લઈને આમ પણ છે પેટાભેદ એક એક અંશ પણ છે. આત્માનો એક પર્યાય ઉત્પન્ન થાય તે પણ છે. એનું લક્ષણ સ્વતંત્ર છે. વ્યય થાય તે વ્યય પણ છે, ધ્રુવ તે ધ્રુવ પણ છે. એ વ્યયથી ઉત્પાદ નહીં, ઉત્પાદથી વ્યય નહીં, વ્યયથી ધ્રુવ નહીં, ધ્રુવથી ઉત્પાદ નહીં. ત્રણ લક્ષણો ભિન્ન ભિન્ન છે. એમ એક એકમાં એક એક પદાર્થનું એક એકપણાનું સ્વતંત્રપણું જ્યાં સિદ્ધ થાય એને આમ કેમ છે એ પ્રશ્ન રહેતો નથી. એમાં પણ સમ્યક જ્ઞાનની વિતરાગતા જ ઉભી થાય છે. સમજાણું કાંઈ? સર્વશાસ્ત્રનું તાત્પર્ય વિતરાગ તે દરેક પદમાંથી એનો ભાવ નીકળતો છે કે નહીં? ભાવાર્થ, ગાથાદીઠ ભાવાર્થ નથી આવતો? કહ્યું છે ને ગાથાદીઠ ભાવાર્થ કાઢવો. સમજાણું કાંઈ? મહા છે તો પણ જ્ઞાને જાણ્યું છે એટલું. પેટાભેદ નો અંશ આવો કેમ એ એનું ઉત્પાદ પણ એવો એનું લક્ષણ છે. આનો વ્યય કેમ? કેવળ જ્ઞાન જેવી પર્યાય નો બીજે સમય વ્યય, બીજે સમય કેવળ જ્ઞાન નવું એ છે એમ છે. સમજાણું કાંઈ? પદાર્થ વિજ્ઞાન છે. એક એકપણે છે, પેટાભેદપણે છે, મહાસામાન્ય અપેક્ષા પ્રતિપક્ષ છે. અને એક છે એની અપેક્ષા ઓલું મહાસામાન્ય પણ પ્રતિપક્ષ છે. પણ એ પ્રતિપક્ષ છે એ છે બધું. સમજાણું કાંઈ? એટલે એના જ્ઞાનમાં એમ ન આવવું જોઈએ કે આ અંશ, આ એક અંશ આમ કેમ આનો, આ અંશ વ્યય કેમ, આ અંશ ઉત્પાદ કેમ, આ અંશ ધ્રુવ કેમ.
પેટા ભેદ એક એક લક્ષણનું એક એક સ્વરૂપે તે અવાંતરપણે છે. મહાની અપેક્ષા અવાંતર વિરુદ્ધ છે, અવાંતરની એ વિરુદ્ધ છે, પણ વસ્તુ સ્વરૂપે તો એમ જ છે. ભૈયા હું આવતું હશે ત્યાં એ પણ બીજ જાતનું કહીને જોવાના શું કહે છે. એક એક ગાથા પોકાર કરે છે. ષટદ્રય પંચાસ્તિકાય. હા, એનો જ્ઞાનનો પર્યાય જ એવડો છે આત્માનો કે પંચાસ્તિ અને ષટદ્રવ જેવા અસ્થિપણે છે તેને જાણવાની તાકાત વાળો છે. જો એ ષડદ્રવને ના પાડે તો એના પર્યાયની જ એને ના પાડીને, પર્યાયના સામર્થ્યની ના પાડી, ગુણની ના પાડીને દ્રવની પણ ના પાડી. હારી વાત ભાઈ, ભલાખું આકરું ભારી સમજાણું આમાં. એવી રીતે વર્ણ્યું. મહાસત્તા પણ છે, મહાસત્તા પણ પેટા ભેદ વિના મહાસત્તા સી રીતે થઈ? સમજાણો કે પેટા ભેદ પણ છે, પેટા ભેદ છે. ઉત્પાદના સ્વરૂપે એક લક્ષણ વાળો ઉત્પાદ છે. અનંતા દ્રવ્યનો ઉત્પાદ એક સમય થાય તો એ ઉત્પાદના એક લક્ષણ વાળો એ સત છે. પૂર્વની અવસ્થાનો વ્યય થાય એ વ્યયના એ લક્ષણ વાળો વ્યય છે, અભાવ વાળો, અને ધ્રુવના લક્ષણ વાળથી ટકી રહ્યું છે. આ બધું છે અનાદિ અનંત. એ રીતે સતનો પિંડલો પેટા ભેદ અને મહાસત્તા તરીકે છે. શંકરભાઈ જકાઈની દયા પાવો ને આ કરો, એ વિના ક્યાંય ધૂળે નથી. આ બધે ઈ છે. એ વખતે પર્યાય શરીર આદિ બદલાય તો એ છે, ટકી રહે તો કે છે. એમાં તારે લઈને ન્યા છે ને એને લઈને અહીં છે એમ ક્યાંથી આવ્યું? મારા દયાના ભાવ આવ્યા માટે બચ્યો એવું છે કે આમાં દયાનો ભાવ છે એમ જ્ઞાને જાણ્યું. એ વસ્તુ એમ ત્યાં છે એમ જ્ઞાને જાણ્યું. આ ભાવથી ત્યાં થયું, ત્યાંથી અહીંથી આવ્યું, લાવ્યો ક્યાંથી? મહાસત્તામાં એમ નથી, પેટા ભેદના લક્ષણમાં પણ એ છે નહીં. સમજાણું કાંઈ? અરે વ્યાખ્યા આવી જૈન ધર્મની વ્યાખ્યા. જૈન ધર્મમાં તો કોઈ છકાઈની દયા પાડવી, ચોવિયાર કરવો, રાતે ન ખાવું, સમાય કરવી, પરિક્રમા કરવા, ભગવાનની પૂજા જાત્રા કરવી. આ મલુચંદભાઈ જે આવ્યા થાકી ગયા હતી. વરસાદ ને બરાબર ગયા ને એમાં વરસાદ આવ્યા, થાકી ગયા. ઓ સમજાણું આમાં? હા, કે છે કે તું એ જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન કરને, એ પણ ઉત્પાદ વાળો ઉત્પાદ છે, એક લક્ષણ વાળો છે. એ કઈ સામે શાસ્ત્ર છે ને ભગવાન છે માટે ઉત્પાદ છે એમ નથી. મહાસત્તામાં ક્યાં દ્રવ્ય ને ક્યાં ગુણનો પર્યાય બાકી રહી જતો છે, અને પેટા ભેદમાં પણ કયો પર્યાય ને કયો ધ્રુવપણું બાકી રહી જતું છે. સમજાણું કાંઈ? જ્ઞાનનો પર્યાય પોતે છે એમ જાણે, એ વખતે રાગ છે એમ જાણે, દ્રવ્ય છે એમ જાણે, એટલે ધ્રુવપણે છે એમ જાણે, બધા તે કાળે છે પણ જાણે, પેટા ભેદ પણ પેટા ભેદ નો અંશ પણ તે પણ છે એમ જાણે. બહુ જીવવું પડે ને માણસને તેથી. હા, પણ ખાનું ખાલી કરવાની માટે તો વાત હાલે છે. સમજાણું આમાં? ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એ 6 દ્રવ્યના ગુણ પર્યાય વાળા દ્રવ્યો જોયા અને તે લક્ષણથી સિદ્ધ કર્યું. સત છે તે સત 3 લક્ષણ વાળું હોય. સમજાણું કાંઈ? જે છે એના 3 લક્ષણ હોય. ઉત્પાદ હોય ને ધ્રુવ, તો એક સમયમાં 3 હોય.
તો એ સત કહેવાય. અહીં અસ્તિત્વનું વર્ણન છે. હું મથાળું બાંધ્યું છે ને, અમૃતચંદ્રાચાર્ય મથાળું બાંધ્યું ને, જુઓ ને, કીધું ને એટલા. અત્ર અસ્તિત્વ સ્વરૂપમાં ઉત્તમ, બસ છે ને હોવાપણું એનો ભાવ, એનું સ્વરૂપ કહીએ છે. એ અસ્તિત્વનો આ બધો વિસ્તાર છે. હોય એનો વિસ્તાર હોય ને, નો એનો શેનો વિસ્તાર હોય? કે છે કે બધું અનંત આત્મા હો, અનંત પરમાણુ હો, અસંખ્ય કાલાણુ હો, એમ છે. સામાન્યપણે છે. પેટાભેદપણે એ મહાપ અપેક્ષા એ પેટાભેદ નથી, અસત્તા છે. અને પેટાભેદની અપેક્ષા મહાસત્તા છે, અસત્તા છે. અસ્થિ નાસ્તિ એમાં ને એમાં નાખ્યું. સમજાણું કઈ? જો આ સાદવાદ નાખ્યું. બધું છે અપેક્ષા એક રૂપે, વળી બધું છે એ પેટાભેદ ની અપેક્ષા નથી. લે, અને પેટાભેદ બધા સામાન્ય અપેક્ષા એકમાં પૂરું હોય નહીં, પૂરામાં એક જુદો ન પડે. બધું છે એ પણ સામાન્ય જ્ઞાન, અને પેટાભેદ બધા અંશો છે. કોને લઈને કોઈ પ્રશ્ન નહીં. શરીરને લઈને અવસ્થા, આત્માને લઈને અવસ્થા, કર્મને લઈને અવસ્થા, પૈસાનું આવવું જવું એને લઈને એ અવસ્થા, બધું છે. પેટાભેદો છે, એમાં વિતરાગતા જ્ઞાનમાં આવી. આ અંશ આમ કેમ કે છે એ વખતે પેટાભેદનો અંશ એવો જ છે. જ્ઞાને જાણ્યું, વિતરાગતા આવી, એનું નામ જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન પ્રધાન કથન છે ને આમાં. સમજાણું કાંઈ? છ બોલ થઈ ગયા. છેલ્લો બોલ આવી ગયો ને. અનંત પર્યાયમય ને એક પર્યાયમય પણ પ્રતિબંધ છે. એક દ્રવ્યમાં અનંત પર્યાય છે. એક વસ્તુમાં કેટલી પર્યાય? એક પરમાણુમાં અનંતા ગુણ અને અનંતી પર્યાય. એક આત્મામાં અનંતા ગુણ, અનંતી એક સમયમાં અનંતી પર્યાય. અનંતી પર્યાય સામાન્યમાં જાય અત્યારે મા સત્તામાં, એનો એક પર્યાય થી અવાંતર પેટામાં જાય. સમજાણું કાંઈ? એ વળી એમાં ગયા, બધું આવી ગયું. ઉપરયુક્ત સમપ્રતિપક્ષપણું સ્પષ્ટ સમજાવવામાં આવે છે. ઉપરયુક્ત કહ્યું તે સપ્રતિપક્ષપણું સામાન શબ્દે વણવું છું. સામાન્ય વણવા હતા ને 6 આંકડા માથે, હે એ 6 શબ્દ વણ્યા માથે આ કીધા 6. એને વિશેષ સ્પષ્ટ સમજાવવામાં કયા તેને સ્પષ્ટપણે પ્રગટપણે વ્યક્ત થાય તે રીતે સમજાવવામાં આવે. હવે સત્તા દ્વિવિધ છે. અસ્તિત્વ 2 પ્રકારે છે. હોવાપણું જગતમાં 6 દ્રવ્યનું ભગવાને ભાયું. કેવળ જ્ઞાનીએ 6 દ્રવ્ય જોયા, એમાં 6 દ્રવ્ય ને 50 શીખાય. 2 વાત લીધી છે ને માથે. એ છે એના 2 પ્રકાર છે. એના 2 પ્રકાર છે. એક મહાસત્તા બધું છે, એક અવાંતર નામ પીટા સત્તા. સમજાણું કાંઈ? એમાં સર્વ પદાર્થ સમૂહમાં વ્યાપનારી, બધા પદાર્થમાં વ્યાપનારી છે સત્તા, સાદ્રશ અસ્તિત્વને સૂચવનારી. જોયું? એની વ્યાખ્યા કરી. છે એવી હોવાપણાને સૂચવનારી મહાસત્તા, સામાન સત્તા તો કહેવાય જ ગઈ. એ પહેલી માથે જ કહેવાય ગઈ. હવે બીજી પ્રતિનિયત એક નિશ્ચિત વસ્તુમાં રહેનારી, સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી, એક દ્રવ્ય ભિન્ન, એક પર્યાય ભિન્ન, એના સ્વરૂપના હોવાપણાને સૂચવનારી અવાંતર સત્તા, એટલે વિશેષ સત્તા છે. વિશેષનો અર્થ અહીંયા ઉત્પાદ વય એકલો એમ નહીં,
બધું છે એની અપેક્ષા એક દ્રવ્ય પણ વિશેષ, એક દ્રવ્ય બધું છે એમાં એક પર્યાય પણ વિશેષ. સમજાણું આમાં? સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી અવાંતર સત્તા વિશેષ સત્તા છે. ત્યાં મહાસત્તા એટલે સાદૃશપણે બધું છે, બધા પદાર્થ છે, બધા પદાર્થમાં વ્યાપનારી, વ્યાપનારી એટલે છે એવું હોવાપણું. કઈ એક સત્તા છે ને બધામાં વ્યાપે છે એમ છે નહીં. વેદાંત કહે છે કે એક સત્તા એમ નહીં, સર પદાર્થમાં છે પણ એવી છે પણ આની સદૃશતા લીધી છે ને, એકતા ક્યાં લીધી છે? એકતા કીધી પણ સદૃશતાની અપેક્ષા એકતા. બધા આત્માઓ છે, બધા પરમાણુઓ છે, એ છેમાં હમાઈ ગયું. એ મહાસત્તા અવાંતર સત્તા રૂપે સત્તા છે. એના પેટા ભેદ અપેક્ષા એ નથી. એ મહાસત્તા આખું તે કઈ અંશ પણ નથી. આખો સમૂહ લીધો એક સમયમાં અનંત પદાર્થનો, એ આખો તે એક પણ નથી. એ અપેક્ષા આખો અસત્તા પણ કહેવામાં, એકપણાની અપેક્ષા આખો અસત્તા. અને અવાંતર સત્તા એકપણે જે છે એ મહાપણે નથી. માટે અવાંતર સત્તા મહાસત્તા રૂપે સત્તા છે. આ ગાથામાં પેલા વહેલા લાગો સાહેબ. વચમાં ગાબડું પડી જાય એટલે વચ્ચે કઈ ચાલી ગયું હોય, ગાબડું પડી જાય એટલે જયપુર ને મુંબઈ. સમજાણું આમાં? અરે મુનિઓ દિગંબર સંત જંગલમાં વસેલા, એમને આ એક વિકલ્પ આવ્યો. અરે જગતને માર્ગની પ્રભાવના માટે, આ માર્ગ પ્રભાવ માટે છે. પેલો શબ્દ છે કે નહીં? પેલો શું સમજ છે કે નહીં? પ્રવચનમાં છે. એ પ્રવચનમાં છે. આમાં શું છે? આ મગમ પ્રભાવ છે ને, આ રીત જો 133 માર્ગની પ્રભાવના અર્થ હે પવયણમ ભક્તિ પચુદીયણ મયા. એ પ્રવચનની ભક્તિથી પ્રેરણા એ લો. 173 કે છે. આ 85 કાય કહું છું કુંકુંદાચાર કે છે માર્ગની પ્રભાવના અર્થે. અને માર્ગ તો અંદર પરમ વૈરાગ ભાઈ છે. જો નીચે માર્ગ એટલે પરમ વૈરાગ કરવા પ્રત્યે ગૌતી પારમેશ્વરની પરમ આજ્ઞા. ઓહો છે 173 નીચે છે બેલીટી. માર્ગ એટલે પરમ વૈરાગ કરવા માટે ધ્રવતી પરમેશ્વરની પરમાજ્ઞા. પરમ વૈરાગ કરવાની પરમેશ્વરની પરમાજ્ઞા, તેની પ્રભાવના અર્થે દેખો, તેની પ્રભાવના ની વ્યાખ્યા કરી. એટલે પ્રખ્યાપન દ્વારા અથવા પ્રકાશ પરિણતિ દ્વારા, એ કથન દ્વારા અને પરિણતિ દ્વારા તેનો સમુદિત કરવો. પરમ વૈરાગ કરવાની જેમ ભગવાનની પરમાજ્ઞાની પ્રભાવના. ઓહો એટલે તું તારાપણે છે, અનંત અનંતપણે છે, એનાથી ઉદાસ થા. સમજાણું કાંઈ? અનંત અનંત પદાર્થો છે એમ કહેવામાં પણ માર્ગની પ્રભાવના એટલે પરમ ઉદાસીન પરથી કરવું. પોતાની મહા અસ્તિત્વની અંદર સન્મુખ થવું અને પરથી પર છે એની ઉપેક્ષા કરવી. મારામાં એ નથી, બધા મારામાં નથી, મારામાં હું છું, મારામાં એ નથી એમ ભગવાન પરની ઉપેક્ષા કરાવવા કુંકુંદાચાર કહે છે. આ મારી વ્યાખ્યા. વાહ, સમજાણું કાંઈ? સંધિ તે સંધિ પણ પહેલેથી લ્યો, ઠેઠ ને ઠેઠ થી લ્યો તો પહેલી બધી એ સાંકો છે. કીધું ને વળી પેટાભેદ થઈ એમ કહીએ છે ને, એમાંય પણ ભિન્ન ભિન્ન સત્તાની એક એક અપેક્ષા મહા નહીં ને મહાથી એક પણ નહીં. એમાં પણ પરથી વૈરાગ કરવા અને સો તરફ ઢળવા માટે આ વાત છે. હા.
સમજાણું કાંઈ? મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે. એટલે શું કહ્યું કે ભગવાને બધું છે એમ કહ્યું છે મહાસત્તા તરીકે. એનો પેટાભેદ મહાપણે નથી, માટે મહાસત્તા અવાંતર સત્તા એક એક થી પ્રતિપદ છે. હે કેટલામી લીટી જોવો તો ખરા? એકડા પછી એમ ક્યાં લીટી નો અર્થ ચાલે છે? હા, એકડો એકડો એ એકડો છે. ત્યાં મહાસત્તા અવંતર સત્તા રૂપે સત્તા છે એમ લખી જો. પેલો બોલ છ બોલ છે ને? હા, પેલો બોલ છે. છ બોલ માં પેલો બોલ હાલે છે. અનંત આત્માઓ ઉત્પાદ વૈધ્રુ સહિત વાળા અનંત દ્રવ્યો રજકણો ઉત્પાદન એ બધું થઈને છે એક સમયમાં, એને મહાસત્તા કહેવામાં સદ્રશપણાની અપેક્ષા. એકપણાની અપેક્ષા નહીં, બધું એક નથી, ભિન્ન છે. અને એનો એક એક પેટાભેદ આત્મા લ્યો કે એક એક ગુણ કે પર્યાય લ્યો તો એનો અવાંતર સત્તા પેટાભેદ થઈ જાય છે. અને પેટાભેદ થતા મહાપણું થી એકપણે નથી, માટે મહાપણું એકપણાની અપેક્ષા અસત્તા અને અવાંતર થી મહાની અપેક્ષા એ અસત્તા. સમજાણું કાંઈ આમાં? પણ આ તમે છપાયું છે ને હિન્દી તમારા ઘરેથી વાંચ્યું છે કે નહીં? અને અવાંતર સત્તા દરેક આત્માનો એક એક ઉત્પાદ કે અનંત પદાર્થમાં એનો એક એક દ્રવ્ય તે મહાસત્તા રૂપે સત્તા છે. એક એક ભાગ તે મહાપણે નથી. એક ભાગ મહાપણે હોય તો મહાપણું ક્યાં? અને મહાપણું એક ભાગમાં આવી જાય, એક જ ભાગનું મહાપણું એમ નથી. હા, સમજાણું? તેથી સત્તા ને અસત્તા છે. તેથી સત્તા પ્રતિપક્ષ વાળી અસત્તા પણ છે. અર્થાત જે સામાન વિશેષાત્મક સત્તા જોયું, બધું સામાન વિશેષ ધ્રુવ નું ઉત્પાદ વાળું મહાસત્તારૂપ હોવાથી સત્તા છે. તે જ અવાંતર સત્તારૂપ પણ હોવાથી, તે જ અવાંતર સત્તારૂપ પણ હોવાથી અસત્તા પણ છે. દેખો આમ સાદવાદ એ દેખો દેવણ ભૈયા, આ સાદવાદ છે. મહાસત્તાથી મહાસત્તા રૂપે છે ને અવાંતર સત્તા પણ છે એમ સાદવાદ ન હોય. એમ નથી, એમ સાદવાદ હોય. અને પેટાભેદ તે પેટાભેદ પણ છે, પેટાભેદ પણ મહાસત્તા પણ છે એમ ન હોય. એ ફૂદડી વાત થાય. સત્તા તે અવંતર શત્રુ અસત્તા પણ છે. એટલે એક બોલ કયો? કયો એક બોલ કયો? અસ્તિત્વ એના બે પ્રકાર પાડ્યા. મહાપણે છે એ બધું છે તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો આત્મા. કેમ? આમ એવી એકતા બુદ્ધિનો એમાં અભાવ થાય છે. જે બધું આત્માઓ પરમાણુ એને પોતાના અસ્તિત્વથી બધું છે. પેટાભેદ લ્યો તો પેટાભેદ પણ એને કારણે છે. પેટાભેદ મહાસત્તાની અપેક્ષા અભાવ અસત્તા, અને મહાસત્તાની અપેક્ષા પેટાભેદ અસત્તા. એમ અસ્થિ નાસ્તિપણું મહાન વિશેષમાં એક એકમાં આવતા એના જ્ઞાનમાં જેવું સ્વરૂપ છે તેવું ભાષે. એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન કહેવાય છે. સમજાણું કાંઈ? એક બોલ કયો?